વરસાદથી જનજીવન પ્રભાવિત, ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ। અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને મોડાસા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન સાથે થયેલા અવિરત વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઉપરવાસમાં થયેલી ભારે વરસાદ અને સ્થાનિક વરસાદના કારણે તાલુકાના અનેક જળાશયો અને તળાવો તેમની પૂર્ણ સપાટીએ ભરાઈ જતા છલકાઈ ગયા છે। આ પરિસ્થિતિને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। તળાવોમાં છલકાવાને કારણે તેના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યા હતા, જેના લીધે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભારે વરસાદ અને પવનના જોરને લીધે પાણીનો પ્રવાહ ખેતરોમાં ઘૂસી જતા કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ અણધારી આફતને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને પાકને થયેલા નુકસાન અંગે ચિંતિત છે। આ સમગ્ર પરિસ્થિતિને જોતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગે આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોના રહીશોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જિલ્લામાં મેશ્વો જેવી નદીઓ પણ બે કાંઠે વહેતી હોવાથી નદીકાંઠાના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે।